હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા તારીખ 13/4/2024 ના રોજ લેવાનારું પેપર છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને પછીના વિડીયો વિષયના એના સરસ મજાના સોલ્યુશનની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 7 ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા કે તો ભલે વાર્ષિક પરીક્ષા કે તો ભલે 2026 કુલ ગુણ 80। તો મિત્રો, આપણો પ્રયત્ન એવો છે કે 80 માંથી 80 ગુણ મેળવવા માટે આપણે કઈ રીતે પેપરના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ કે જેથી કરીને આપણે સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। તો લઈએ પ્રશ્ન 1। પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્ન પૂછવામાં આવે છે। એમાં પહેલું, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? તો શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે। બીજું, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે। ગંગાજળ પીવાથી તે સ્વસ્થતા આવે છે। ઘણા બધા વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, સર આવા સરસ મજાના સોલ્યુશન વાળા પેપર સેટ અમારે જોતા હોય તો મળી જશે? હા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના દરેક વિષયના આશરે 5 જેટલા પેપર સોલ્યુશન સાથેના મળી જશે, બરાબર। કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો દરેક 7મા ધોરણના આપણે મળી જશે। ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। આ સિવાય તમારે કોઈ પણ વિષયના કોઈ પણ પાઠ જોવા હોય, એના સ્વાધ્યાય, અભ્યાસ બધાના વિડીયો મળી જશે ફ્રીમાં। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ વ્યક્તિની મદદ લો। ઓપન કરશો, પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં ધોરણ 7માં તમે પેપર સેટ લઈને સારી તૈયારી કરશો, સારા માર્ક્સ પ્રાપ્ત થશે અને 3 થી 12માં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકો। વેકેશનમાં તમે 8માના પણ વિડીયો નિહાળી શકશો। ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? જો મિત્રો, આ વિડીયો ઘણો મોટો બની જાય, સવાલના જવાબ વાંચવા જઈએ ને તો તમારે વિડીયો પોઝ કરી અને આ સવાલના જવાબ છે એ શું કરી લેવાના છે? લખી લેવાના છે, અથવા તો આ પીડીએફ છે એપ્લિકેશનમાં જઈને મેળવી લેવી। જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? બરાબર। ત્યાર પછી, પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કેવી રીતે વર્ણવે છે? પ્રશ્ન 2, નીચે આપેલી કાવ્ય પંક્તિનું સુદ્રષ્ટાંત વિચાર વિસ્તાર કરો, કોઈ પણ એક। નાકોનું ડીલ રહે ઉઘાડું, ના કોઈ ભૂખ્યું પોઢે, ઊંચ નીચના ભેદ ટાળશું, ઝૂલશું પ્રેમ હિંડોળે। બરાબર। કોઈનું શરીર ઉઘાડું ન રહે ને પૂરતું વસ્ત્ર મળે, જમવા માટે ભોજન મળે, કોઈ જ્ઞાતિ જાતિના ઉચ્ચ નીચના કોઈ ભેદભાવ નહીં રાખીને બધા હળી મળીને રહીશું। બીજું છે, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો। બરાબર। તો કવિ કલાપીની સરસ મજાની આ પંક્તિ છે, બરાબર। પંખીઓને કહે છે તમે અમારાથી ડરશો નહીં। ત્યાર પછી વ્યાકરણ છે। જો વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો। તો સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા, મજબૂત ભાવવાચક સંજ્ઞા। વાંદરા ઝાડ ઉપર કુદાકુદ કરી રહ્યા તો વાંદરા એક જાતિ છે। રસોડામાં થોડી ખાંડ લાવો, ખાંડ એટલે દ્રવ્ય, દ્રવ્યવાચક। ચાવીનું ઝુમખું, ઝુમખું એટલે સમૂહવાચક। વિનાયક જમવા ગયો, વિનાયક એટલે વ્યક્તિવાચક, અહીંયા નામ છે। ચલો, વાક્યનો પ્રકાર જણાવો। આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, વિદ્યાર્થ વાક્ય અથવા તો વિધાન વાક્ય। તમારા અક્ષરો બહુ જ સુંદર છે, ઉદ્ગાર વાક્ય। જો વરસાદ ન આવે તો આપણે રમીશું, જો તો શરતી વિધાન એટલે શરતી વાક્ય। પ્રિયંકા એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપજે, બરાબર। આજ્ઞા કરી એટલે આજ્ઞાર્થ વાક્ય। મારા ખિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે, સંશય થયો, કદાચ, મે બી પોસિબિલિટી, બરાબર। તો સંશયાર્થ વાક્ય એમ। આપેલ નામ યોગી ઓળખાવી તેનો ઉપયોગ લખો। મારી અંદર તને એવું શું દેખાયું? ભગવાન સૌનું સારું કરે છે અથવા ભલું કરે છે। મને મની ઓર્ડર મારફતે પૈસા મોકલજો। બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું, બાપુની વાત સૌ માટે ઉપયોગી છે। લીટી દોરેલ જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। છોડવાઓને નિયમિત જળ આપવું જોઈએ, છોડવાઓ નિયમિત પાણી આપવું જોઈએ। દાદાજી તમે ચિત્રપટ જોયું? દાદાજી તમે ફિલ્મ જોયું? થોડી વારે મસાલ સળગાવી અંદર બેઠા, થોડીક વારે કાકડો સળગાવી અંદર બેઠા।
ગધેડાની દુઃખી દશા જોઈ જન ઊભા રહ્યા. જન એટલે લોકો ઊભા રહ્યા. પૂજારી કર જોડીને, કર એટલે બરાબર અહીંયા હાથ આવશે. હા, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ મિત્રો. કર એટલે હાથ જોડીને ભગવાનની માફી માંગે છે. શબ્દ સૌ માટે એક શબ્દ વીરની ગાથા, શૌર્ય ગાથા, વીર ગાથા, મરણ પછીનું મરણોત્તર, રહેવા માટેનું સ્થાન, નિવાસ સ્થાન, નવરાત્રિનો સમૂહ, નવરાત્રિ, ઘણા સમયથી ચાલી આવતો રિવાજ, પરંપરા. ભાવાત્મક શબ્દ શોધી એનું બીજું વાક્ય બનાવો. પક્ષીઓ આજે કિલોલ કરતા હતા. કિલોલ, બાગમાં આજે અમે કોયલને કિલોલ કરતા જોઈ. સોનલના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી. પ્રસન્નતા, દર્શ માટે તેમના પિતા રમકડા લાવતા તેના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી. આટલી ભયાનક આગ જોઈને બાળકો હિંમત હાર્યા નહીં. ભયાનક, અમે રસ્તામાં એક ભયાનક અકસ્માત જોયો. ચલો, પરિસ્થિતિના આધારે સંવાદ લખો. ઉત્તરાયણના દિવસે ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર અંગે સંવાદ રચો, જેમાં નીચે મુજબના શબ્દોનો ઉપયોગ કરો. પીડા, દયા, ગુસ્સો, ફિકર, પ્રેમ અને ખુશી. બરાબર, તો અમિત અને નીલમનો અહીંયા સંવાદ આપવામાં આવેલો છે. બરાબર, જેમાં જો દયા આવી ગઈ છે, બરાબર, પછી પીડા પણ આમાં શબ્દ આવી ગયો હોય, ખુશી પણ શબ્દ આવી ગયો, ફિકર પણ આવી ગયો હોય, પ્રેમ પણ આવી ગયો. બરાબર, તો આવી રીતે ખુશી. બરાબર, તો આવી રીતે તમારે લખવાનું રહેશે. રેડી? ચાલો. અથવા રોડ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયની સારવાર અંગે સંવાદ રચો, જેમાં નીચે મુજબના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. રોડ ઉપર અકસ્માત થાય છે એનો સંવાદ રાહુલ અને યશનો છે. બરાબર, તો આવી રીતે તમે વિડીયો પોઝ કરીને લખી શકો અથવા તો પીડીએફ માંથી મેળવી શકશો. ચલો, માહિતીના આધારે પ્રશ્નનો જવાબ આપો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અમરેલી ડેપો, નંબર, તારીખ, અમરેલીથી સુરત, સમય, બસનો પ્રકાર, કુલ અંતર, ફૂલ એક સીટ, કુલ કિંમત. આ ટિકિટનો ઉપયોગ બીજી વખત કરી શકશો નહીં. તો કે છે તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો. કેમ? તો કે ના, અમરેલીથી સુરત જાય છે, અમદાવાદ નહીં જાય. સુરત જવા માટે તમારી પાસે 182 રૂપિયા છે તો તમે મુસાફરી કરી શકશો નહીં. કેમ? 284 રૂપિયાની જરૂર છે. બરાબર, તમારો મિત્ર 6 ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 284 ગુણ્યા 6. ફૂલ શબ્દનો અર્થ લખો. ફૂલ શબ્દનો અર્થ સંપૂર્ણ, આખી. બરાબર, ફૂલ પર પર્સન એમ. આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે? કેમ? ના, બીજો ઉપયોગ નહીં કરી શકાય. ચાલો, ચિત્રપાઠને આધારે છે. બરાબર, તો એનું 7 થી 8 વાક્યમાં વર્ણન કરવાનું છે. તો અહીંયા આપણે ભારતની જુદી જુદી જ્ઞાતિ જાતિના લોકોની કોમી એકતાનું અહીંયા ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. બરાબર, ભારતની જે સંસ્કૃતિ છે, સહિષ્ણુતા, એનું આ ચિત્રમાં સરસ મજાનું પ્રતીક આપ્યું છે. અને બધા જ જ્ઞાતિ જાતિના લોકો ભેદભાવ પરસ્પર ભૂલી અને હળીમળીને રહે છે. 7 થી 8 વાક્યોમાં ફકરો લખો. આપેલા શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ, જેમ કે લડાયક, ભયંકર, વિનાશ, હથિયાર, શસ્ત્રો અને સૈનિકો. અત્યારે તો તમને ખબર જ છે, યુદ્ધ ચાલે છે. અથવા પ્રવાસ, સંસ્કૃતિને લગતું વિશ્વવિખ્યાત, નિરાશ થવું, સમજદાર જીવન ઘડતર. પ્રવાસે વિશ્વવિખ્યાત, જીવન ઘડતર, સમજદાર, નિરાશ થવું, સંસ્કૃતિને લગતું. નિબંધ લખો. મારા દાદાજી, મારું પ્રિય પશુ પ્રાણી. તમને ગાય વિશે તો આવડે જ છે. અને મેં કરેલો પ્રવાસ અથવા ઉનાળાની બપોર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની આપણે વાત કરી. બરાબર, તો આ સરસ મજાના સોલ્યુશન વાળી તમારે પીડીએફ મેળવવી હોય તો તમને મળી જશે. મેં કહ્યું પ્રમાણે ક્યાંથી? એપ્લિકેશનમાં અત્યારે જ ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી લો અને સારા એવા માર્ક્સ તમે મેળવો અને બધા મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. અને હા, તમારા કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરશો. અને બીજી વસ્તુ, લાઇક કરવાનું બાકી લાઇક કરી દો, કમેન્ટ કરી દો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દેશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.